અબડાસા તાલુકાના કેરવાંડા કોસા ખાતે ખારો બંધારો તૂટી જતા ખેડૂતોને મુશ્કેલી। કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કેરવાંડ કોસા ગામે આવેલા ખારો બંધારો આડબંધ અગાઉ તૂટી જતા તંત્ર દ્વારા તાત્કાલિક રિપેરિંગ કરી માટીનો બંધારો બાંધવામાં આવ્યો હતો। આ કારણે ગામના ખેડૂતોને પાણીનો પૂરતો લાભ મળ્યો હતો અને પાક અને ઉત્પાદન પણ સારું થયું હતું, પરંતુ તાજેતરમાં ભારે વરસાદના કારણે આ બંધારણ ફરીથી તૂટી જતા ખેડૂતો સામે મોટી મુશ્કેલી ઊભી થઈ છે। ખારો બંધ તૂટી જતા ડેમના પાણીમાં ખારું પાણી મિક્સ થવાનો ભય ઊભો થયો છે। જો ખારું પાણી ડેમમાં જશે તો તળિયું ખારું થઈ જશે અને પાકને ભારે નુકસાન પહોંચશે તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ખેડૂતો દ્વારા પાકો બંધારો બાંધવા માટે તાત્કાલિક રજૂઆત કરવામાં આવી છે અને મજબૂત અને કાયમી બંધ બાંધવાની માંગ ઉઠાવવામાં આવી છે। તેઓએ જણાવે છે કે અગાઉ તંત્ર દ્વારા બનાવવામાં આવેલા બંધથી ખેતીને લાભ તો મળ્યો હતો, પરંતુ હાલની પરિસ્થિતિ ફરીથી કફોડી બની છે અને પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે। આ મુદ્દે કેરવાંડા કોસના સરપંચ પ્રતિનિધિ મોહમ્મદ હનીફ કેરે તાત્કાલિક નવા બંધ બાંધવા માટે સરકાર અને તંત્રને રજૂઆત કરી છે।